सामने देखता है, ऐसे बीच में रख देता है, ये साला बीच में रख देता है। जल्दी से बना बना वीडियो बना साले का, इसे बीच में रख देता है साला, ऐसे ऐसे एटीट्यूड चला रहा है। कब से यहाँ बैठा था ना, अब यहाँ पे हाँ यहाँ से बैठ बैठा बाहर। बना साले का। इसका नंबर का भी ले लो, नंबर प्लेट, ये नंबर प्लेट देखा दो। निकल इसका गाड़ी का फोटो निकाल। ओए अपने दरवाजा बंद करियो। दिख दीजिए कंप्लेंट करते हैं। हाँ, किसी भी आदमी के साथ ऐसी गलती मत करना। अब मत करना। प्यार से ही बोला था कि गाड़ी साइड में ले ले। गाड़ी तूने अपने गलत तरह के हमसे आगे की थी। मैंने तेरे को बोला कि पीछे ले ले, पर तू पीछे नहीं ले रहा था। अब तू बोल के मेरी गलती है, मैं अभी कभी ऐसा कभी नहीं करूंगा। ठीक है, ओके ओके, जाने दे चल। किसी को नहीं देंगे, बता किसी को नहीं देंगे। मेरी गलती है, मैं अब अगली बार कभी ऐसा नहीं करूंगा। किसी भी के आदमी के साथ, मैं गुजराती के साथ नहीं, किसी भी आदमी के साथ, हाँ किसी भी के आदमी के साथ ऐसी गलती मत करना। हमने तेरे से प्यार से ही बोला था कि गाड़ी साइड में ले ले। गाड़ी तूने अपने गलत तरह के हमसे आगे की थी। मैंने तेरे को बोला कि पीछे ले ले, पर तू पीछे नहीं ले रहा था। अब तू बोल के मेरी गलती है, मैं अभी कभी ऐसा कभी नहीं करूंगा। ठीक है, ओके ओके, जाने दे चल। ચાલો બપોરનું ભોજન આપણે ડેબ્રિક જઈને લેશું. હવે આગળનો આપણો સ્ટોપ હશે ડેબ્રિક. બાઇકરો જો ઓલા બે જાય જો આપણી યારે હતા એ ફોરેનર્સ બે. જો નીચે એની ભાષામાં કંઈક લખેલું છે. હા જો થોડુંક દેખાણું આપણે ઝૂમ કરીને જોઈએ. એની ભાષામાં કંઈક લખેલું છે. હવે આપણે જઈ રહ્યા છે મોરે પ્લેન્સ ઉપર. આ જગ્યાનું નામ છે મોરે પ્લેન્સ. આમાં તમને સીધો રસ્તો તમને કેટલાય કિલોમીટર સુધી એમને કન્ટિન્યુ મળશે. અને આ એક જાતની વેલી કહી શકો, મોટી બધી વેલી છે. ડેબ્રિંગ અહીંથી 38 કિલોમીટર છે. ભાઈ એક હતા ઉભા હતા કે મારે આવવું છે, પણ એમાં બેસાડી શકીએ એવી કોઈ જગ્યા છે નહીં. આપણે આ મોરે પ્લેન્સ કન્ટિન્યુ કેટલા કિલોમીટર સુધી આવી રીતે સીધો રસ્તો, નીચે નીચે, નો કઈ ચડાઈ ના કઈ આવું. માત્ર એક નાળાઓ આવે ક્યારેક ક્યારેક. તો આપણે મોરે પ્લેન્સ ઉપરથી અત્યારે પસાર થઈ રહ્યા છે. જો મોરે પ્લેન્સના નજારા જો સામે અવડું મોટું અવડી મોટી વેલી. ભગવાને આટલી હાઈટ ઉપર પણ અવડા મેદાન આપેલા છે અને આટલા કિલોમીટર સુધી કન્ટિન્યુ સીધો રસ્તો છે. આના પછી હવે આપણે તાંગલાંગલાની ચડાઈ ચડવાની છે અને એ પછી આવશે ઉપસી. મોરે પ્લેન્સનો જ વિસ્તાર ચાલી રહ્યો છે. અંદાજી તમે 15-20 મિનિટથી હવે આ જ વિસ્તાર ઉપર ચાલી રહ્યા છે અને આવો જ રસ્તો છે, સીધો સપાટ અને મેદાની વિસ્તાર છે આખો. બંને તરફ વિશાળ વેલી છે, એની વચમાંથી આ મોરે પ્લેન્સ નીકળે છે. હજી પણ આપણે મોરે પ્લેન્સ ઉપર ચાલી રહ્યા છે. આસપાસના નજારા તમે જુઓ. મસ્ત મેદાની વિસ્તારમાંથી આપણે પ્રસાર થઈ રહ્યા છે. કહેવાય છે ને કે ના બંદા ના બંદગી જાત. એટલે જો તમારે આવવું હોય તો બધી તૈયારી કરીને, પૂરેપૂરી તૈયારી કરીને આવવાનું. કોઈ પણ ગાડી લઈને આવતા હોય તમે સંપૂર્ણ તૈયારી કરીને આવવાનું. કેમ કે આમાં તમને રસ્તામાં કાંઈ વસ્તુ મળશે નહીં. માત્ર ગાડીઓવાળા જેમ આપણી જેમ ટુરિસ્ટ નીકળ્યા હોય એના સિવાય તમને કાંઈ મળશે નહીં. બીજી કોઈ સહાયતા અહીંયા કોઈ ઉપલબ્ધ નથી, જેથી કરીને તમારે સેફટીથી નીકળવું અને
અને સેફટીના સાધનો, જેમ કે ગાડી લઈને નીકળ્યા હોય તો બને ત્યાં સુધી પંચર કિટ, સ્પેર વ્હીલ સરખું સારું, ટાયર સારા, એવું બધી તૈયારી કરીને નીકળવું. મારા આના રસ્તા ઉપર સારા એવા રસ્તો છે અને મોરે પ્લેન્સના રસ્તા પણ સારા જ છે. એના પર મારે કન્ટિન્યુ ચાલવામાં મારે 15-20 મિનિટ 20 મિનિટની ઉપર તો થઈ ગયું છે. તો હજી ચડાઈ ચડવાનું આવ્યું નથી હજી અમારે. તમને નીચે જ બધા દેખાઈ રહ્યા છે એ બધા યાક છે, યાક. એક જો અહીં રોડ ઉપર જ છે, ધીરે કરજો તો જરાક. જો આ યાક ચરી રહ્યું છે, અહીં જોઈ લો આરામથી. આને કહેવાય યાક. આ યાકનો નજારો તમે જોઈ શકો છો. જો આપણી તરફ જોયું જાય. ભાઈ એમ કે પૂછ્યું છે શું કામ છે ભાઈ? આંગલા 24 કિલોમીટર ઉપસી છે, 84 અને લેહ 134 કિલોમીટર. હવે આપણે અંતર કાપવાનું બાકી છે લેહ તરફ જવા માટે. ચાલો હવે આપણે ધીરે ધીરે તાંગલાંગલાની ચડાઈ ચડી રહ્યા છે. તે 5328 મીટરની ઊંચાઈ ઉપર આવેલું છે. તો હવે આપણે એની ચડાઈ ચડશું ધીરે ધીરે. તમે સામે જોઈ શકો છો રસ્તો ઉપર હવે ચડવા માંડ્યો છે. તાંગલાંગલા ઉતરીને પછી આવશે ઉપસી. ત્યાં કદાચ આપણે બપોરનું ભોજન લેશું. ખટારો જઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. ત્યાંની આપણે ચડાઈ ચડવાની છે. અત્યારે આપણે આ રૂટ ઉપર છીએ. હમણાં આપણે ક્રોસ કરી અને સામેની આપણે સાઈડ લેવાની છે. ત્યાંની ચડાઈ આપણે ચડવાની છે. આ રીતે જવાનું છે આપણે. ચાલો, જો આપણે કેટલી ઊંચાઈ ઉપર જજી જવાનું છે ને તમને એક નજારો બતાવું. જો તમને ઝૂમ કરીને બતાવું, તમને એક ટ્રક જાતો દેખાતો હશે. ટેન્કર છે, ઓઇલ ટેન્કર અથવા પેટ્રોલનું ટેન્કર છે. તે જઈ રહ્યું છે અને આપણે અત્યારે અહીંયા જ છીએ. એટલી ઊંચાઈ હજી આપણે તાંગલાંગલા માટે ચડવાની છે. એ પછી તાંગલાંગલા પાસ આવશે. હજી પણ એના પર ઉપર હજી થોડુંક જવું પડશે, પછી તાંગલાંગલા પાસ આવશે. તાંગલાંગલાની ચડાઈ. સામે થોડાક બરફનો પહાડ આપણે દેખાઈ રહ્યા છે, પણ અટાણે સામાન્ય બરફ હોય છે કેમ કે અત્યારે વરસાદનો મોસમ છે, ચોમાસું છે. એ અહીં નહીં, એ આગળ નીચે ઉપસીમાં. ચાલો, તાંગલાંગલાની ઊંચાઈ આપણે પાર કરી લીધી છે. આ બાજુ આ છે તાંગલાંગલા, જોઈ શકો છો તમે. અને આની 17,482 ફૂટ ઊંચાઈ છે. ચાલો, ઉપસી 60 કિલોમીટર છે, લેહ હજી 111 કિલોમીટર છે. અને આ છે કંઈક તાંગલાંગલાનો નજારો. અવાજ આવ્યો ભાઈ અહીંયા? ચાલો, હવે આપણે રસ્તામાં આવા શાંતિ સ્તૂપ આવશે અને નાના નાના વિલેજ આવશે. આપણે હવે લેહ 76 કિલોમીટર દૂર છે. આપણે બપોરનું ભોજન હમણાં લીધું. એક વિલેજ હતું નાનું એવું, ત્યાં આપણે લઈને હવે આપણે આગળ વધી રહ્યા છે. લેહ સિટીમાં અમે એન્ટર થઈ ગયા અને વાગ્યા છે 4:49, એટલે 5 જેવો સમય થયો છે. અને 2 ગાડી પાર્કિંગ કરી છે. હવે એક હોટલે ફોન કર્યો છે, એની રાહ જોઈએ છે. એનો ફોન આવી જાય પછી એનું લોકેશન આવે, પછી આગળ વધીએ આપણે. એનું લોકેશન જો આવી જાય અને એના હોટલમાં રૂમ હોય તો. મેં એક જગ્યાએ ફોન કર્યો છે. આત્મહત્યા કરવી કે સમજાતું નથી. જોઈ લ્યો, એ 3જા માળે હે અને ન્યાય વોકિંગ કરે. જોઈએ 3જા કા 4થા માળે હે, 4થા માળે હે.
જોઈ લ્યો ત્યાં ઓલા રેલિંગ ઉપર એ કયું ની વોકિંગ કરે છે. છે કઈક લે સિટીના નજારા. ચાલો લેહમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છે. માત્ર 3 કિલોમીટર એટલે બહારનો એરિયો છે અને શ્રીનગર અહીંથી છે 421. કારગિલ હતું કેટલું? લેહમાં પહોંચી ગયા. લેહ શહીદ યાદ ચોક. શહીદ યાદ ચોક. ખારદુંગલા અહીંથી છે 39 કિલોમીટર. હુંદર છે 126. તુર્તુક 203 કિલોમીટર. ચાલો લે સિટીમાં આપણે હોમસ્ટે આપણે મતલબ કે હોટલ લઈ લીધી છે. 7:23નો ટાઈમ થયો છે. જોકે કયું ના અમે આવી ગયા છે હોટેલ પર. આ છે એરપોર્ટ રોડ. તમે સામે જોઈ શકો છો એરપોર્ટનું રનવે. આ બધો એરપોર્ટનો ઇલાકો છે. સામે તમને એરપોર્ટ જ દેખાય છે. આપણે એરપોર્ટ રોડ ઉપર જ હોમસ્ટે લીધો છે એટલે હોટલ લીધી છે. અને સામે તમે એનું નામ વાંચી શકો છો. અને આ કંઈક છે અંદર એનું બાલ્કની એરિયા. અમને આખો આ રૂમ ટોટલી બધું એમાં અમારી હોટલની અંદર ઇન્ક્લુડ છે. એની અંદર છે એક આ બેડ, ડબલ બેડ, એની સાથે એક આ સિંગલ બેડ છે. અત્યારે ત્યાં આપણે સુવાનું છે. એક ડબલ બેડ છે. અને બાલ્કનીનો નજારો મેં તમને હમણાં બહારથી બતાવ્યો તે જ. સામે સીધું એરપોર્ટ દેખાય. અને એક બાજુનો રૂમ છે. એક સોફો અહીં છે. એક સેટી ત્યાં છે. એક રૂમ આ છે. ચાલો એક બેડ અહીં છે. માલ સામાન બધો વેર વિખેર પડ્યો છે કેમ કે અત્યારે આવ્યા પછી. અને એક અહીંયા આપણે કિચન પણ સાથે મળ્યું છે. ચાલો હવે અમારું રસોઈ માટેનું આજની તૈયારી ચાલુ થઈ ગઈ છે. મારા ભાણાભાઈ અશ્વિનભાઈ અને અમારા મેન કુક, જેને કહેવામાં આવે છે મેન કુક, અમારા શેફ નાનુભાઈ. બરાબર ને નાનુભાઈ? શું આ છે આજનું આપણું? ઓકે રેડી.